જય માતાજી અને બાપા સીતારામ બધાને તમારું બધાનો અમારા એક નવા વ્લોગની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે. ને આપણે આજ છે ને ભાઈ સવાર છે ને ભાઈ ખેતરમાં પડી ગઈ છે. સવારના 6 વાગ્યાના ભાઈ પાણી વાળતા હતા. અત્યારે છે ને 7 વાગવા જેવો સમય થયો છે ને તો મસ્ત મજાના ભાઈ સૂરજ દાદાના દર્શન થઈ ગયા છે. ને સવારમાં ભાઈ શિયાળો હોય ને ત્યારે કંઈક આ રીતની ભાઈ મોસમ થતી હોય છે. ને આપણે આવેલા હતા ભાઈ ખેતરે પાણી વાળવા આવેલા છે. તો તમને વાત કરીએ ને તો આપણું ખેતર છે ને આપણે શહેરમાં ભાઈ 6 વાગ્યાના પાણી વાળવા આવેલા છીએ. ને ઓલી સાઈડ તમને ધોરિયો દેખાય ને ત્યાંથી ભાઈ પાણી ધીમું ધીમું આવે છે. એમ કરતું કરતું ભાઈ અહીંયા નાકા લગીને આવે છે. ને આપણી સાથે પાછા બગલાય છે. તો આપણને બગલા છે ને ભાઈ એવો અંદાજ આપે છે કે ભાઈ જ્યાં પાણી પી ગયું હોય ને એ જગ્યામાં ભાઈ બગલા એની આસપાસ હોય. એટલે આપણને ખબર પડે ભાઈ હજી ક્યારે થોડોક અધૂરો છે, થોડોક બાકી છે. કોઈ આપણે જોવા તો જવાનું જ હોય છે પણ એ રીતનો ભાઈ કંઈક અંદાજ આવતો હોય છે. મસ્ત મજાની ભાઈ આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવારમાં વાડીમાં ખેતરમાં. ને એ નજારો હોય ને ભાઈ સવારનો નજારો એને કાંઈક વાત છે ને અલગ થતી હોય. જુઓ મસ્ત મજાનો ભાઈ નજારો છે એકદમ. નામ એકલો છે ને ફરતી ભાઈ બધે ભૂખરાટ થઈ ગયેલો છે. ને આપણે આ ખેતરમાં પાછું ખાતર પણ છાંટેલું છે. કાલે ખાતર છાંટીશું ને અત્યારે પાણી વાળીએ છીએ ભાઈ. આ રીતનું ખેતરમાં કામ કરતા હોય છે દરરોજ. ને આવું જ કામ અમારે ભાઈ ચાલુ રહેતું હોય છે દરરોજ. પછી ભાઈ સવારમાં ભાઈ છે ને પાણી પણ ઠંડુ હોય છે. ને આમાં ઝાકળ જે પડેલો હોય છે ને પાન ઉપર એ એટલો ઠંડો હોય ને કે એની તમે વાત પૂછવામાં નહીં. જો આ કેરો આપણો પીવે છે, અહીંયા આપણો પાવડો છે ને આ કેરામાં પાણી જાય છે. બગલા એટલે બગલા છે. આપણે પણ નાખો જોવા તો જવું જ પડશે ને, કેમ કે ભાઈ અધૂરો રહે કેરો પાછું જવા દેવું પડશે. એટલે એ રીતનું ભાઈ ખેતરમાં કામ કરતા રહીએ છીએ. ને આ રીતના નાકા જોવા જઈએ હવે પાછા. બાકી તો ભાઈ આ રીતનું ખેતરમાં નાના મોટી બધું કામ ચાલુ હોય ભાઈ અમારે દરરોજ. ને આપણે પાવાની વાત કરીએ ને તો ભાઈ હજી તો ઘણું બધું પાવાનું બાકી છે. તો ધીમે ધીમે ભાઈ પાઈ દેવું. જો હવે મસ્ત મજાનો ભાઈ સૂરજ દાદાનો તેજ થોડોક પ્રકાશ છે ને ભાઈ વધતો જાય છે. એમ કરતાં ભાઈ હમણાં છે ને હાવ વધી જાય. એટલે થોડીક ઠંડી છે ને ભાઈ ઓછી થઈ જાય. કેમ કે અત્યારમાં તો એવી ઠંડી લાગે છે કે એને પવન ભાઈ પાછો ઘણો બધો છે. એટલે ઠંડી ને પવન ને બધું ભેગું થઈ ગયું છે. બાકી કાંઈ નહીં ભાઈ, ધીમે ધીમે પાણી વાળશું ને એવું લાગશે ત્યાં તમને પાછા દેખાડશું. મોટી સંખ્યામાં બગલા પણ છે ને પાણી સાથે જ રહેતા હોય છે વધારે. તમે જોવો ને તો અહીંયા પાણી પગલું છે અને બાજુમાં બગલો છે. આ સાઈડે પણ 2-3 બગલા છે. શું કરતા ખબર નહીં પણ પાણી સાથે બગલા રહેતા હોય છે. આ રીતનું બગલા કામ કરે છે ખેતરમાં. જીવડા હોય ને નાના મોટા એ ખાઈ જતા હોય છે. વાર્તા થઈને ખેતરે ભાઈ આપણે પાણી ભરાઈ ગયું હતું. તો પાછા આપણે ડુંગળીમાં છે ને દવા જે અમારે છાંટવા નથી તો ભાઈ આપણે ધીમે ધીમે કરતા છે ને દવા છાંટવા આવી ગયા છે. આ સાઈડ એક ભાઈ મસ્ત મજાનો ભાઈ મેળો છે. તમને વાત કરીએ ને તો આપણે પપ ને એવું બધું જો અહીંયા આવી ગયું છે. આ ટીપણામાંથી આપણે પાણી ભરવાનું છે, ગાગરેથી ભરવાનું છે. ને આમાં ભાઈ બધી 2 જાતની દવા છે. એક આ છે હુમિક ગ્રીન કે એક આ નામની દવા છે. ને બીજું ભાઈ એક પાવડર છે. પાવડરનું ભાઈ નામ તો ખોલવું પડે એમ છે. ને આ પપ છે ભાઈ. તો ધીમે ધીમે દવા છાંટશું તમને દેખાડશું. આપણે છાંટીએ છીએ ભાઈ આપણે ડુંગળીમાં છે ને ભાઈ દવા છાંટીએ છીએ. દવા કંઈક આ રીતની છટાય છે. કેવી છટાય છે જરા કમેન્ટ કરીને કહી દેજો. ને મસ્ત મજાની ભાઈ ધીમે ધીમે દવા છાંટીએ છીએ. તમે બધા જોઈ શકો છો. ને દવા છાંટવાની મજા છે ને આમ અલગ છે. ને આમ પાછી 1-2 પગ છાંટીએ ત્યારે પાછી મજા આવતી હોય. પછી 5મો 7મો પગ થતો હોય ને ત્યારે ભાઈ થોડીક ભીહ પડે. પણ સમય સંજોગે ભાઈ દવા છાંટવી પડતી હોય છે. ને આ બાજુ ભાઈ દિયા થંભાની પણ તૈયારીમાં થાય છે. ને આપણે છે ને હજી ભાઈ 5 પગ દવા છાંટવાની છે. જોતામાં એવું લાગે છે કે ભાઈ આપણે અંધારામાં પણ 1-2 પગ દવા છાંટવી પડશે. હવે જે થાય એ જોઈશું. બાકી તો ધીમે ધીમે દવા છાંટશું. ને અંધારું થાય તો પણ ધીમે ધીમે છાંટી દેવું. બાકી છાંટવાની છે આજે પાકું જ છે. આ રીતની દવા છટાય છે. અને ફૂલ છે ને મેં દિયાથમાં જેવો સાવે સમય થઈ ગયેલો છે. ને હવે જે આપણે ભાઈ ઘણી બધી દવા છાંટવાની બાકી છે. આ દવા છાંટીએ આ બાજુની ભાઈ બધી દવા છાંટવાની બાકી છે. હવે ખબર પડી ગઈ છે કે ભાઈ ફાઇનલી આપણે અંધારું થઈ જાય અને અંધારામાં પણ દવા છાંટવી પડશે. તો ધીમે ધીમે ભાઈ દવા છાંટશું. ને એટલી બધી દેખાઈએ સાઈડ બધી આ બાજુની ભાઈ દવા બધી બાકી છે. ને આ કેરામ દવા છટાઈ છે એટલી દવા છટાઈ ગઈ છે. હવે જે થાય જોઈશું. બાકી દી તો હમણાં હાથમાં જવાનું છે એનો સમય થાય એટલે આપણે થોડુંક મોડું થઈ ગયું હતું. તો પણ હવે ધીમે ધીમે ભાઈ દવા છાંટી જવું. અંધારું થઈ જાય ને
તો પણ દવા છાંટી દેવું ને આ કંઈક આ રીતની દવા છટાઈ છે. પણ તમે પાછા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને ભાઈ ખબર પડે કે કેટલું અંધારું થયું હતું ને આ રીતનું ભાઈ જો હવે દિયાથમી જાય હમણાં બાકી દવા છાંટશું. પછી છે ને ભાઈ દવા આપણને એમ હતું કે ભાઈ દીએ છતાં નહીં છટાય ને તો આપણે એટલી મહેનત કરી ભાઈ દવા છાંટવામાં કે એની તમે વાત પૂછો મને. ફૂલ બાકાજી કે ભાઈ દવા છાંટવામાં આપણે બોલાવી દીધી છે. એમ છતાંય છે ને ભાઈ આપણે ઘણી બધી દવા છાંટી હતી ને તો ભાઈ આપણે દવા છાંટવામાં ભાઈ અંધારું થઈ જાય ને તમને વિડીયોમાં એમ લાગતું છે કે ભાઈ દવા તો જલ્દી છટાઈ જાય છે, પણ એ તો ભાઈ તમને ખાલી વિડીયોમાં જ દેખાય કે ભાઈ દવા તો સ્પીડમાં છટાય છે. બાકી ક્યારેક તમે છાંટવા આવો ને તો ભાઈ ખબર પડે કે ભાઈ પંપ ક્યારે ખાલી થાય ને ભાઈ પાછો પંપે ભાઈ મોટો હોય 20 લીટરનો ભાઈ પંપ છે તોય પણ પંપ ઉપાડીને ભાઈ પાછા ભીણા આવી જતા હોય. પણ આ બધું કામ છે ને ભાઈ ખેતરમાં છે ને અહીંયા ખેતરમાં આમ તો મતલબમાં ગામડે રહેતા હોય ને એટલે ખેતરમાં આવું બધું કામ કરવું પડતું હોય છે. સિટીમાં ભાઈ આવું કંઈ કામ હોય નહીં, પણ ગામડે છે ને આ બધું ભાઈ આપણે કામ કરવું પડતું હોય છે. વહેલા મોડું થાય થોડુંક પણ કામ તો આપણે જ કરવાનું હોય એટલે છે ને ભાઈ આપણે છે ને દવા છાંટવા આવી ગયા છે ને કંઈક આ રીતની ભાઈ દવા છટાય છે. મસ્ત મજાની ભાઈ દવા છાંટવાની હતી તો આપણે દવા છાંટવામાં ઘાય ભાઈ સ્પીડથી દવા છાંટી હતી. ને પંપ ભાઈ મોડો ખાલી થતો હોય એ બધું હોય આપણે 8-9 પંપ જેટલી દવા છાંટવાની હતી તો ભાઈ આ રીતની દવા છાંટતા હતા. પણ ધીમે ધીમે છાંટતા હતા ને તો હોય છે ભાઈ આપણને પાકી ખબર હતી કે ભાઈ આપણે દવા છાંટવામાં ભાઈ અંધારું થઈ જાય. જો ભાઈ અંધારું થઈ ગયું છે, હાંજ પડી ગઈ છે તોય પણ આપણે દવા છાંટવાનું ભાઈ અત્યારે હજી કામ ચાલુ છે ને આપણે દવા છાંટીએ છીએ તો 7-7:30 જેવો સમય થવા આવી ગયો છે ને આપણે આ છે ને દવા છાંટીએ ને ભાઈ છેલ્લો પંપ છે. આ પંપ ખાલી થાય એટલે આપણી પણ દવા પણ છટાઈ જાય ને ભાઈ સારે ફરતી દવા ભાઈ અંધારું થઈ ગયું છે. ફોનની બત્તીથી આપણે છે ને ભાઈ ડુંગળીમાં દવા છાંટીએ છીએ ને છેલ્લો પંપ છે ભાઈ હમણાં છટાઈ જાય પછી પાછા જાશું ઘરે કેમ કે ભાઈ 7:30 જેવું થઈ જાય. હજી આખો પંપ ભાઈ ખાલી કરવાનો છે ને છેલ્લો પંપ છે તો પંપ ખાલી થવાનો વાર લાગશે ને દવા છટાઈ છે ભાઈ જો આ રીતે ભાઈ સાંજે છટાય ને ભાઈ ન છટાની હોય તો ભાઈ રાતે પૂરી તો કરવી પડે તો કંઈક આ રીતની આપણે દવા છટાઈ છે ને છેલ્લો પંપ છે ભાઈ ધીમે ધીમે ખાલી કરીને પાછા ઘરે જઈશું. બાકી ભાઈ હવે દવા છાંટી દઈએ ને થોડો ઘણો ભાઈ થાક પણ લાગી ગયો છે તો હાલો દવા છાંટી લઈએ હવે. તો આપણી દવા તો છે ને ભાઈ મસ્ત મજાની ભાઈ દવા છટાઈ ગઈ હતી પણ છે ને એક ફોન આવી ગયેલો હતો કે ભાઈ થોડીક રોપની ધાર કરવાની છે તો ઘડીક આવવાનું છે કેમ કે ભાઈ સવારમાં દાળી આવતા હોય ને તો સાંજે ભાઈ રોપની ધારને એવું બધું કરવું પડતું હોય તો ફોન આવ્યો હતો તો પાછું જવું પડશે કેમ કે ભાઈ એકાબીજાનું કામ થતું હોય તો નૈરો સૌ તો ભાઈ પાછું ધાર કરાવો પણ હમણાં ધીમે ધીમે જઈશું ભાઈ. આવું બધું કામ ચાલુ જ હોય ભાઈ રાતે દિવસે ને અમારે તો ભાઈ કામની સિઝન હોય ત્યાં રાત દી બધું એક થતું હોય છે કેમ કે ક્યારે ખાઈએ ને ક્યારે હુઈએ ને ક્યારે જાગીએ એવું કંઈ નક્કી હોય નહીં. તો ધીમે ધીમે કરતાં આપણે રોપની ધાર કરતા હતા ને ત્યાં ભાઈ જો અહીંયા મસ્ત મજાની ભાઈ રોપની ધાર થાય છે ને આ બાજુ ટ્રેક્ટરની ધારીમાં ભાઈ રોપ છે ને તગારે આપણે ભાઈ નાખી દીધેલો છે ને આમાં છે ને ભાઈ એવું હોય કે અંધારું હોય ને તો એટલો બધો વિડીયો શૂટ ન થતો હોય પણ જેટલો થાય ને એટલો આપણી મહેનતથી આપણે ભાઈ વિડીયો શૂટ કરતા હોઈએ છીએ. આ રીતનું ભાઈ બધું કામ કરતા હતા ને રોપની ધાર થઈ ગઈ ફાઇનલી. આપણે છે ને પહેલાં તો શું કરતા હતા કામ કરતા હતા કે ભાઈ સવારમાં ભાઈ પાણી વાળતા હતા ને પાણી વળાઈ ગયું ને પછી પાછી આપણે ડુંગળીમાં દવા છાંટવા નથી તો ડુંગળી છાંટવામાં પણ છે ને ઘણું બધું લેટે 7-7:30 ભાઈ લે આપણે દવા છટાઈ ગઈ હતી ને એટલે આપણે પાછા છે ને રોપની ધાર કરવા ગયેલા હતા. તો આજે તો ભાઈ ઘણું બધું કામ હતું ને આ રીતના ભાઈ ખેડૂતને છે ને નાના મોટું કામ આવતું જ હોય છે અને ક્યારે કામ પૂરું થાય ને નક્કી ન હોય પૂરું થાય ને ત્યારે ભાઈ હોવાનું હોય છે. સાંજે મોડું પૂરું થયું હોય ને તો સવારમાં પાછું વહેલું જલ્દી જાગીને ભાઈ કંઈ કામ હોય પાણી વાળવાનું તો પાછું સવારમાં આવવાનું હોય. આ રીતનું મારું બધું કામ હોય છે. બાકી તો ભાઈ આશા છે કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો છે તો ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો કે આજનો અમારો વ્લોગ કેવો હતો એ. બાકી તો કાલ નવા વ્લોગની અંદર પાછા ફરી મળશું. ત્યાં લગીને બધાને જય માતાજી અને બાપા સીતારામ. લાઈક કમેન્ટને ફોલો કરતા રહ્યો. ટાટા બાય બાય ટાટા.